આટલી 5 કિલોમીટર હાઈક કર્યા પછી આવા વ્યૂ સાથે કુંડમાં નાહવા મળી જાય તો કેવી મજા આવે નહીં? પણ ભાઈ આ નાહવાની મજા સજામાં બદલાઈ જાય જો આ પાણીનું ટેમ્પરેચર 1 ડિગ્રી હોય અને અમારી સાથે કંઈક આવું જ થયું હતું. હાય, માય નેમ ઇઝ વિધિ અને હું આવી છું મારી 3 ગર્લફ્રેન્ડ સાથે હિમાલય ટ્રેકિંગ ઉપર. તો જ્યારે તમે કોઈ પણ જગ્યાએ ટ્રેક ઉપર જાઓ છો, તમારી સાથે એક પાણીની બોટલ રાખો અને હિમાલયમાં તમે આવી રીતે આવી જગ્યાએથી એને રિફિલ કરી શકો છો. એકદમ ફ્રેશ પાણી હોય છે. આજનો અમારો જે ટ્રેક હતો એ અક્લેમેટાઇઝેશન માટે હતો કે અમે એક હાઇટ ઉપર જઈને પછી ત્યાંથી પાછા આવીશું કે જેથી કાલથી નવી ચડાઈ સ્ટાર્ટ કરીએ તો અમને ઇશ્યુ ના થાય. ટ્રેકની શરૂઆત બહુ એક્સાઇટમેન્ટ સાથે થઈ હતી. ધીમે ધીમે અમે નાનકડા ગામમાંથી પસાર થયા અને ફાઇનલી બેઠા અમારા ફેવરેટ ઝાડની નીચે. મસ્ત મજાનો અહીંયાથી વ્યૂ આવે છે આખા ગામનો. તો થોડો આરામ કરતાં કરતાં પાણી પીતા પીતા બધા જોડે ગપ્પા મારતા મારતા ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અમારા ડેસ્ટિનેશન ઉપર, બ્રહ્માણી માતાના મંદિરે. અમારું સેકન્ડ ટાઈમ છે અહીંયા, બટ આ ટાઈમે હું કંઈક નવો અખતરો કરવા જઈ રહી હતી, જે હતું અહીંયાનો જે કુંડ છે એમાં નાહવાનો. તો બેઝિકલી જવું તો હતું નહીં મારે, પણ અમારું ગ્રુપ એટલું ઓવર એક્સાઇટેડ હતું કે ભાઈ ધક્કો મૂકીને તમને અંદર પાડવામાં આવ્યા અને ટેમ્પરેચર હતું 1 ડિગ્રી. પણ જ્યારે તમે આવું કોઈ ટ્રેક કરો છો ત્યારે સમહાવ તમારામાં એક હિંમત આવી જ જાય છે કે ભાઈ ચાલો ને અહીંયા સુધી આવ્યા છીએ તો કરી લઈએ. અને મેં પણ એ વસ્તુ કરીએ પછી તો મેં વારંવાર 10 થી 15 વાર આ પાણીમાં ડૂબકી મારી હશે અને ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ. અને પછી સરસ મજાની બધા જોડે ચા પીને ગપ્પા મારીને અમે શરૂ કરી અમારી ઉતરવાની જર્ની, જે અમને ઘણી ઇઝી લાગી હતી. ભાઈ ગમે એટલું ટ્રેકિંગ કરીને આવો પણ હિમાલયમાં તમને થાક લાગે નહીં. તો અમે જ્યારે ટ્રેકિંગ કરીને પાછા આવ્યા એમાં આરામ કરવાના બદલે ફરીથી માર્કેટમાં રખડવા નીકળ્યા. અમારી ફેવરેટ જગ્યાએ ડિનર કર્યું અને પછી મસ્ત મજાની હોટ કોફી પીધી અને દેટ વોઝ અવર ડે. કાલે શરૂ કરીશું આપણે આગળની જર્ની.